દેવોના દેવ મહાદેવ, તમારા આશીર્વાદ તો અમારા પરિવાર ઉપર છે જ. બસ આવા ને આવા આશીર્વાદ અમારા ઉપર રાખજે. કેમ છે તારે રોજ જો હવારે પડે ને તારે જળ ચડાવવાનું તું ન ભૂલો કોઈ દી. હા, અને એ ભૂલાય કેમ? અરે આના વિશ્વાસથી તો આપણો શ્વાસ હાલે છે. હા એ વાત સાચી હો, પણ હું શું કહું છું, મેં હમણાં સાંભળ્યું તાર ભાઈ આવવાનો છે. હા, મારો ભાઈ આવવાનો છે, અને ખબર છે એ છે ને એનો ધંધો છે ને બહુ એનો સારો હાલે છે. હા, અને કાંક મોટી કંપની છે, એમાં કાંક મેનેજર કેવું કાંક છે એ તો મને નથી ખબર, પણ એમાં પગાર એનો બહુ સારો છે. અને આજ તો છે ને આ દિવસની હું બહુ રાહ જોતો હતો કે મારો ભાઈ આવે છે. આ સારું કહેવાય તાર ભાઈ બેડલો નહીં, નહીતર તો છે ને આ બધા છોકરાઓ શહેરમાં જાય ને એટલે પછી ગામડું ભૂલી જાય છે. ત્યાં બધાને સારું ધંધો હાલતો હોય ને તો ગામડે ક્યારેક તો દિવાળી નથી આવતા. તારો ભાઈ આવે છે સારું કહેવાય. તો આમ તારી હાટું લાવવાનું છે ને ક્યાંક વસ્તુ હારી હારી. હે હા, લુગડા ની લાવે, ઓલો જીન્સ ને જો આ મોજા રે ને એ ઓલી ખેરે લાવ્યો હતો, પણ અત્યારે થોડોક આ પગના તળિયે તવડા પડ્યા છે ને એટલે આજ મેં પહેર્યા. સમજ્યા તમે? એ તો લુગડા લાવે અને ઠેલા નહીં લેતો આવે, નાન ખટાશ ને ઘણું લાવે. ઓહો, એમ? પણ તમે એ લાવે છે કે ઉપકાર નથી કરતો? તમે અહીંથી બવણા મોકલો છો ને, ઘીના બવણા મોકલો છો, બકાલું મોકલો છો. હું હમણાં થોડાક દી પેલા ગયો તો, તાર બાપાએ કેટલો મારો સામાન હતો ને જાતો એને ત્યાં મોકલાવ્યો કે આ ઘી લેતા જઈજો અને શાક બકાલું ડોડા ને સીવડા. આ બધું એનું તો છે. હા હે એનું છે એટલે તમે છે ને જો આવે એનો વાંધો નહીં, પણ આમ બહુ પછી હરખાવાનું ન હોય ને. આપણે કામ કરીએ છીએ ને એટલે એ બધું આપે છે અહીંયા. બસ પ્રદીપભાઈ, આ છે ને આ વહીવટ છે ને તમારે નથી કરવાનો. સમજ્યા તમે? તમારી ઘરેથી હું કોઈ દી સાયલ્યું ઘઉં લઈ ગયો કે લાવો મારા ભાઈને દેવા છે, કોઈ દી સમસી ઘી લઈ ગયો કે મારા ભાઈને દેવું છે? અમારી પાસે છે ને અમે આપીએ છીએ ને એ મારો નાનો ભાઈ છે. હા હા ભાઈ, હવે કાંઈ વાંધો નહીં. આ તો મેં જરીક બે શબ્દ કીધા વળી કે ભાઈ આવું થતું હોય ને એટલે ભાઈનું જરીક નીચું બોલ્યું કે તો બળવા મળ્યું ભાઈને. આમ તેમ બળવા જ મળે ને. હા ભાઈ, હા કાંઈ નહીં, આવે તો પછી ઘરે લઈને તો આવી જાય ચા પાણી પીવા, અને વાડીએ આવી પ્રોગ્રામ કરીશું આપણે. જો ઓલા રમેશ કાકાનો છોકરો આવ્યો છે, એ આમ તો કેદું ભજીયા કરે છે. તાર ભાઈ ની આવે બધા ઠોકવી ભજીયા ને તો ગોઠવી નાખવી. પણ હું કહું છું કે જો 9-10 વાગે જ રાતે ગોઠવવાનું. એને તને ખબર છે ને સિંહ થી ને એનથી બહુ બીક લાગે. આ હુક છે ને તો એમ કે મારે ભજીયા નથી ખાવા. હા, એ તો વાંધો છે. એને કહેવાય ને બીવાનું થોડું હોય. ભોળા માણા ખેડૂત દીકરા થઈને બીવે એ થોડું કઈ માણા કહેવાય. પણ એ વાત થાય છે, પણ હવે આ શહેરમાં ગયા પછી એમ થઈ ગયો. કાંઈ નહીં, હાલ એ કઈ બળિતરા મૂકતું અને એ આવી જાય ને તો મને ફોન કરી દેજે ખાલી તું, એટલે હું સામાન બામાન લઈ આવું અને ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યું. સમજો? હા, તેલ તાર લાવવાનું. અરે બધું હું લાવાય, હું એટલો હરખમાં છું. પણ આજ પછી છે ને મારા ભાઈને જે વસ્તુ હું આપું છું ને એ વિશે કોઈ દી કઈ નહીં બોલતો. હું મારે બધી તારી પાસે જ મગાવવાનું હતું, પણ આ તો મેં કીધું ખાલી તેલનું કહો ને એટલે તું બધે ખાલી વાડી મારી એમ જો, બાકી બધું તારે લાવવાનું. અરે બધું લાવે. બાકસ હોતી તમતા તાર બાકસ હોય ને એ હોતી તું મૂકી દેજે. હા, તે હવે છે ને જાવી ઘેરે, તું ઘેરે જા ને મારે ઘેરે કામ છે ને. હા એ હાર હોય. જય ભોળાનાથ. જય ભોળાનાથ. અરે આ ટાણું કેવું થઈ ગયું? આ છોકરો હજી નો આવ્યો, કેટલીક વાર લાગશે. મારી પાસે ફોન નથી પાછો, એને ફોન કરું ન કર.
હા હા છોકરાને આવા જ ધંધા હોય ટાઈમે કોઈ દી નો આવ્યો હોય અહીંયા કોક દી આવે તો અરે મારો દીકરો લા મુક 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 હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બટા જય શ્રી કૃષ્ણ હા બાપલિયા આવ ઓ બટા હું તું હજી મેળવે છે આ બે બે ભાઈ એને ને બે ઊભી રહે એ એમ નો કરાય બે હા દવા બવા લ્યો કઈક હું આ ખો ખો કરો છો બટા આવું વાતાવરણ છે તો પછી એવું થઈ જાય હવે તો બધી વાત તડકે મૂકને મોઢું કાં થયું એમ કે મને હા મમ્મી કેમ બીજાના ઘરમાં બેઠા છે આપણું ઘર ક્યાં છે હા આ સ્વર્ગ થી સુંદર મારું રળિયામણું મારું ખોરડું મારું ઘર બટા આજ આપણું ઘર છે હા કેમ ભૂલી ગઈ આપણે ક્યાં રહેવાનું છે આપણે અહીંયા આ ઓલી રૂમ છે ને તમારી ભાઈ મજાક કરો છો ને લે એમાં હું મજાક હવે આદિ કહી દે ને. આમાં હું છે બસ કોઈનું ઘર છે અરે આપણું જ ઘર છે આ તું અહીંયા ક્યારે આવી નથી એટલે તને ખબર નહોતી આપણે હું ત્યારે ત્યાં બધું પતાવી નાખ્યું હતું અને આપણે દેહમાં આવવાની તો પૂરેપૂરી આળા હતી એટલે આપણને ક્યારેક ખબર જ નથી કે ઘર ઘોડા જોયા હોય ખ્યાલ આવે ને કે ઘર કેવું હતું હા મજા આવીને જોઈને હે છે ને બાકી આમ જો જૂનું હોય એકદમ બટા તું નાનો હતો ને ખબર ને કેવો રમતો હતો આમ એક વાર તો તું દળીને પડી ગયો તો ખબર છે ને યા? અરે ગલો થયું ખાઈ ગયો બે ત્રણ ઠેકડા માઈને આમ પડ્યો તો અને કેવો રોતો તો માન સાનો રાખ્યો ઢ્યા ઢોકળા થઈ ગયા હતા ઢોકળા મને લાગે છે ત્યારે જ મગજમાં વાગી ગયું હતું કઈક ઓહ શાંતિ રાખ થોડીક હા શાંતિ હા, હું કહું બા હા ક્યાં મારા બાપુ તારા બાપુ ગયા ખેતરે ભાઈ ક્યાં હવે એ ખબર નહીં ફોન કરને ક્યાં છે ઈ અહીંયા ક્યાં નેટવર્ક આવે છે રેવા દો ને તમે આવ્યા તો અને આ ભાભે ક્યાં ઈ કામ કરતા હશે બધા ક્યાં કોઈ છે નહીં એમને ના કઈ કામ હતું અરે આ તો આવ્યો તો થયું કે બધાને મળી લઉં ને ફટાફટ આમ રેવાતું નથી મારાથી હવે પણ નિરાત રાખને તું ક્યાં વયો જવાનો છો રોકાવાનો છો ને હમણાં કા હા ના હા હા રોકાવ ને બટા આ કેટલા વખત પછી આવ્યા છો અને તું ક્યાં ઘડી ઘડી આવવાની અરે એને જ તો કીધું અરે ભગવાન હા તારી માં અમને મરી જવાની છે આવું એવું ન બોલો પહેરી રખાય આ કફ થઈ ગયો હોય ને તો માસ્ક પહેરી રખાય બા અહીંયા કોઈ માસ ન પહેરે તંદર ખાવાની માથે ઉતરા એવું ન કરે બટા એવું ન કહેવાય એને અરે પણ આના નાટક જ હોય આવી ત્યારની છે ને મારે તો ક્યારનો અહીંયા પોગી જવું હતું 1 કલાક રસ્તામાં કરી આ બસ વાળાએ ઉતાર્યા ઠેઠ નાખે બરોબર હવે ત્યાંથી અમે હાલ્યા આવ્યા આ ડેરીએથી હાલતા આવતા હતા આ નરકોળીએ પગ્યા ને તે નરકોળી અંદર પગ ન મૂકે ઈ કે આ હું ઘોકડા જેવું આમાં થોડું જવાય બાપા બંને દિવાલ પડી હોય તો બટા ઈ તો એવું જ હોય આ ગામડું ન જોયું હોય ને એટલે નવીન લાગે ને કા બટા નવીન ન બીતી તી અને હું કહું છું હા. આને છે ને હાલવામાં તે બહુ ટાઢી છે આ ટાઢી હાલે જ નહીં ખબર ને આ સંપલા કેવા પહેર્યા હતા ને ઘડીક સંપલ નીકળી જાય ઘડીક આમ થાય ને ઘડીક ગોઠણ દુખે ને ઘડીક ઓલું દુખે ઠેલો લઈ લઈને મારો વાહો દુખવા મળ્યો લાવું તું ને કોણ કીધું તું કે મને લઈને આવો નાચ પડી હતી ને કે મારે નથી આવું બટા પણ તાર બાપુને ફોન ન કરાય આ ન્યા તો નેટવર્ક પકડાતું હોય ને એટલે હા બા હું કહું છું બોલ ને બટા મારી સામું જઈને બોલ તું કાં વહુને આવીને દબાવે છે વાતમાં બટા તું ચિંતા કરમાં આ મારો દીકરો એવો જ છે પહેલેથી મગજનો મગજનો તોરીશ શું પણ સાંભળો હું કહું હું બહુ ભૂખ લાગી છે હા તો હું મને પણ બટા બનાવી દે ને દીકરા હાટું હું મેં માં દીકરો હવાન કરી અને તું ખાવાનું બનાવી દે મમ્મી મજાક બહુ કરે નહીં બને સુલા ઉપર જા આમ જો બટા જો આમ મેં શું આપણે કર્યો છે ઈટ નાખી ને ન્યા વાસણ પડ્યા બાજુમાં તો તપેલા ને હાંચી ને પતિ આ થોડી બને ત્યાં તો કઈ આ બે પથ્થર મૂકી દીધા છે ન્યા રસો ઈ અરે ઈ સુલો છે પથ્થર વાળો જ આમ હાથિયું નાખજે મારજે દીહવાળી એક કાગળિયું નાખ દેજે ન હળગે ને તો મારજે ફોક બટા ઈ શીખવાડ દે જગ્યાએ તમને નાખી દઉં હું ન હળગું એમ જલ્દી એની માટે મહેનત જોવે હા ભાઈ હું કે બટા બા હું કહું છું હા આને રેવા દો ને તમે જાઓ ને કંઈક બનાવો ને હા એમાંય મને આવડતું નથી ને બચારી. અને મને ભૂખ લાગી છે તો હું બનાવીશ તો પછી હું તો ત્યાં બેભાન થઈ જઈશ હા. તો તમે જ બનાવી નાખો કરો આમ જો બાજરાનો રોટલો હા. આમાંય. અહીંયા
બાજરાનો રોટલો તો બહુ ભાવે એ ગુણકારી કહેવાય શરીર માટે હારું માં દીકરો દહીં છે દહીં હા હે? મખણ, દહીં બધું હાલે. છે હા, આ ઢેફા જેવું હા હાય તારી નો આધી જ. હારું હતા. જાડા થઈ ગયા છો દહીં ને એવું બધું ખાશો ને તો બધા અહીંયા તો ખાવું જોવે ને ડોહું ન્યા નથી ખાવા દેતી હવે અહીંયા તો ખાવા દે આમ નામ ખાધા વગરનો થઈ ગયો એ હવે તમે માછીના જેવડો તમે મેં માથાકૂટ કરવામાં હું જાઉં છું બાપા રાંધવા બસ આમ જો બા હા. આ દહીં કાઢજે તાહળી ભરીને હો અને ઘી સોપડજે રોટલામાં ફૂટ આમ રગડા નીકળવા જોવે આમ હો હા હા વાંધો નહીં હાલ મારા માટે ના બનાવતા હા મારા માટે ના બનાવતા તો થયું નો ખાતી બીજું હું આવું નો બોલાય બટા વહુ ને હાલ હું જાઉં છું હવે હા. માથાકૂટ કરતા નહીં બે સારું ચટણી છે ચટણી લસણ વાળી આ છે બાપા હે? નહીં ને જાઓ તમે જાઓ ને અમે થોડી વાત કરી લે તમે જાઓ હા આ દીકરો લસણ ની ચટણી ને દહીં ને રોટલો ને હાય તારી નો આ છોકરો આવો ને આવો રહ્યો આમ જો બા જલ્દી હો તમને શું લાગ્યું હું ભૂખી રહીશ તો તમને ખાવા દઈશ એમ ભૂલી જાજો હવે આ તમારા ગામડાની હવા છે ને ઈ ખાઓ જો તું આવું ન કરતી કાંઈ હો અને હું ઠેલો રૂમમાં મૂકું છું મૂકી આવો બાથરૂમ ક્યાં છે આમ વાહે જાય ને તો ત્યાં છે ને આમ તાલપાત્રી બાંધી છે ખુલ્લું છે આમ ઉપરથી ખુલ્લું હવા ઉદાસ વાળું છે અને આમ બે ગોતી લઈશ હું ગોતી લઈશ ખાલી આડી વાડ હશે ને ત્યાં ગીત ગાતી રહી છે એટલે કોઈ આવે નહીં સમજી તું અને ડબલું આ બાજુ કર્યું હે ભગવાન હા આખા ગામમાં હંધાની ઘરે ગેસ આવી ગયા અને મારે હજી ચૂલા ફૂંકવાના રહ્યા કેદી સારું થાય મારે આમનામ કાળી મસ્ત થઈ ગઈ હું તો મીરા મીરા દામિની જેઠાણી શું તારી પેલા આનો ઓફ કરો ઓફ કરો એટલે બંધ કરું એમ હા બેન હવે એકવાર હેડગા પછી ઈ બંધ ન થાય હવે તો ન દેતવા થાય કેટલો ધુમાડો થાય છે આનો મારી સ્કિન આ બાથરૂમમાં ગીઝર કેમ નથી બાથરૂમમાં ગીઝર ક્યાંથી હોય અમે તો ચૂલામાં પાણી ગરમ કરવી છે કેમ ગીઝરનું શું કામ પડ્યું તારે ચૂલામાં પાણી ગરમ કરો છો એટલે આમ થોડીક આબુ ભીરણ પણ હા હવે નો નડે તને જો આમાં આટલા પાણીએ શું થવાનું છે હમણાં એકદમ ઉકળતું પાણી થઈ જાય ને એટલે વાંધો નહીં આવે અને એટલી બધી કઈ ટાઈટ નથી કે ફૂલ ઉકળતું પાણી કરવું પડે અને તને ઘટશે ને તો બીજું તપેલું મૂકી દે બસ મને છે ને 365 ડેઝ ગરમ પાણી નાવાની ટેવ છે એ હશે તને ટેવ હું ક્યાં ના પાડું છું અને એટલે તો પાણી ગરમ મેલું છે ને સારું હું મોટું તપેલું મૂકી દઉં પછી આપણે વાત કરીએ ઊભી રહે અરે એક મિનિટ તો પહેલા ના ખબર પડે તમને કે પાણી ગરમ મૂકી દે આ ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યા હોય ને તો એમનું ધ્યાન રાખવાનું હોય કેટલી વાર કહું બેન તને એક ને એક વાત મોટા તપેલામાં પાણી મૂકી દઉં છું અને આમે અમને ન ખબર હોય કે તમને કેવી ટેવ હોય નાવા ધોવાની હવે 2-4 દી ભેગી રહીશ તો ખબર પડી જાય ને તો ધ્યાન રખાય ને કેમ ના રાખ્યું ખબર છે કે સિટીમાંથી ગેસ્ટ આવવાના છે તો એટલી તો ખબર હોવી પડે કે નહીં અને આ તો છે ને કોમન સેન્સની વાત છે એટલે તો પાણી શું થવાનું છે આ તમે લોકો ગામડામાં રહ્યો ને એટલે તમને એટલામાં તો પાણીથી થઈ રહી પણ અમે લોકો રહ્યા સિટીના લોકો અમારે છે ને ઢગલો જોઈએ પાણી હા અમે સિટી વાળાને ટેવ તો ઊંધી હોય જ તે બધી ભલે ખાવા ખીચડી ન હોય પણ વ્યાજે લઈને પાવર ખોટો કરવા જોવે કેમ કે અમને છે ને ખીચડી ભાવે નહીં અમે ડાયટ વાળા લોકો રહ્યા ને ડાયટ વાળા લોકો ખબર છે મને હંધીએ તારે મને સલાહ દેવાની જરૂર નથી હું તો અહીંયા વખાણ કરી કરીને મરી ગઈ ગામમાં કે મારી દેરાણી આવશે ને તો મારે છે ને હો ગાળાનું સુખ લઈને આવશે આ શું બોલો છો ને મને કાંઈ સમજાતું નથી પહેલા તો છે ને મારી લેંગ્વેજમાં બોલો સમજાય છે મારી લેંગ્વેજ ના મને નથી સમજાતી હું તો બુદ્ધિ વગરની રહીને બુદ્ધિ તો ભગવાને તને એકને જ આપી છે સાચી વાત છે તમને તો એમે બુદ્ધિ નથી આપી ગામડાનું પોતું આ માના ઘરે છે ને કાંઈ શીખવ્યું નથી દામિની તું મને બોલે ને તો હું સાંભળી લઈ પણ મારી માં સુધી ન જાતી હો હો એમ તો શું કરશો તમારી માં ઉપર જઈશ તો શું કરશો શરમ આવી જો શરમ તારે પહેલા તો મને જ બોલવાનો હક નથી અરે મને મેલ પડતી અને તું મારી માં સુધી પૂગી જાસ કેમ ના બોલું એવું તો તમે શું કર્યું છે કે તમને ના બોલું અરે મેં ભલે ને કાઈ ન કર્યું હોય પણ તારી જેમ છે ને માવતરના નાક વઢાવતી નથી ફરતી આખા ગામમાં ઓહ બોલવામાં લિમિટ હો આ ક્યારના બોલો છો સાંભળું છું એટલે હવે નહીં સાંભળું નહીં તો હું કરીશ આ તમારામાં છે ને દેરાણી જેઠાણી જેવું ચાલતું હશે પણ હું એમાં બિલીવ નથી કરતી મારા માટે તો છે ને જેવા સાથે તેવાની રીત ચાલે છે
જેવા સાથે તેવા કરતા હોય ને તો પહેલા આપણે શીખવું પડે. મેં તને કેટલા પ્રેમથી જવાબ આપ્યો તો તું મને ઉતેડવા માંડી હવારમાં. મેં કીધું તું પ્રેમથી જવાબ આપો. આ પ્રેમથી કોઈ માણસની સાથે વાત કરી હોય ને તો પેલા એવા લક્ષણો હોવા જોઈએ. તમારું તો છોડો, આખું ઘર છે ને ઝૂ જેવું છે. છેના જેવું છે? ઝૂ ખબર પડે છે? ઝૂમાં નહીં, એટલે જ પૂછ્યું. જનાવર લોકોનું રહેવાની જગ્યા હોય ને એના જેવું છે. તો એ ભૂલી ન જાતી કે આ જનાવરના પિંજરામાં તું એ પુરાણી છે તો તું હું આવીશ? પરાણે આવું પડ્યું છે. બાકી મારી તો ઈચ્છા જ નહોતી કે આ ગામડામાં આવું. આઈ હેટ ગામડું. મને જરીએ ના ગમે. એ તો અમને ખબર જ છે કે માણાને લાલચ હોય ને ત્યાં સુધી ગામડું સારું લાગે. ગામડાનું ઘી ભાવે, ગામડાનું ખાણું ભાવે, જમીન લેવી છે, ભાગ લેવા છે, પણ કામ કરવું પડે ને તો જોર પડે. શું કામ કરું? અમારા મોટા ભાભી હોય તો મારે કામ કરવાની શું જરૂર છે? અને એમ પણ અમારામાં છે ને મહેમાન પાસે કામ ના કરાવે. તમે ઘરના મેમ્બર છો ને તો તમે કામ કરો. ડુ યુ નો મેમ્બર? મને કાંઈ ખબર ન પડતી હોય ને તો રહેવા દે, પણ એટલી જરૂર ખબર પડે છે કે માણાને કેમ વર્તાવો કરવો જોઈએ. અમે ઢોરને ખીલે બાંધવીને તો એને તે માન આપીને રાખવી છે, કારણ કે એના થકી અમારું ઘર હાલતું હોય. યુ નો વોટ, બફેલો ઇઝ બેટર ધેન યુ. તારું ઇંગ્લિશ છે ને તારી પાસે રાખ. જવાબ સાંભળવા હોય ને તો ગુજરાતીમાં બોલ. કેમ ઇંગ્લિશ નથી આવડતું એટલે પહોંચી ના વળ્યા? ને મને ખબર જ હતી કે મારી આગળ છે ને તમારું કંઈ નહીં આવે. આ તારું 2 ચોપડીનું ઇંગ્લિશ શીખા પછી જો ઘરના મોટાઓને માન ન આપી શકું ને તો એવું ઇંગ્લિશ ગયું મારે ધૂળમાં ભળેલું. એક્સક્યુઝ મી મેડમ, હા 2 ચોપડીનું નહીં પણ ગ્રેજ્યુએશન બોલી રહ્યું છે. તારા ગ્રેજ્યુએશને તને હું શીખવાડ્યું છે? ઘરના મોટાનું માન નહીં રાખવાનું, અપશબ્દ બોલવાના, જેમ તેમ બોલવાનું. હવે ઇંગ્લિશ કરતા તો મારું ગુજરાતી સારું, જે મને માન મર્યાદાને મોભો રાખતા આવડે છે. તમારા માન મર્યાદા મોભાને શું કરશો જ્યારે તમારી પાસે એજ્યુકેશન જ નહીં હોય? આ ગામડામાં રહ્યો છો ને એટલે સારું લાગે છે. આ સિટીમાં જાઓ ને તો ખબર પડે માણસ ભીખ આપીને જાય. ગામડાનું પોથું બોલી લીધું, મેં સાંભળી લીધું. હવે જા, તારે કઈ કામ હોય ને તો કર. આ ગામડાના ભૂથાને કઈ આવડે નહીં ને એટલે એને કામ નો સીધે. હવે જાતે પાણી ગરમ કરી લેશે હો ને. કામ તો કરવું પડશે, સમજી ગયા? હા તું શું કરસ? હા, હાથ મૂક મારો. હા, જોયું? તાકાત મેં હું તમારા કરતા તો આગળ જ છું. પાણી ગરમ કરીને બાથરૂમમાં. ખબર પડે છે ને બાથરૂમ? મને તો એમ હતું કે દેરાણી આવશે તો મારે સુખ આવશે. આ તો દુઃખના ગાડા ભરીને આવી છે. આટલો જીબડો છે, જાણે હું કરશે આ. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. બધાની સામે સારા રહી છે ને મને વિલન બનાવો છો. તને કોણ કહે છે બોલે? હું તો તને ફક્ત એટલું કહું છું કે થોડા દિવસ આ બધું સહન કરી લે. નહીં. ચૂપચાપ. નહીં. મેં તને પહેલા પણ કહ્યું હતું ને, ત્યાંથી અહીંયા લાવતો હતો ત્યારે